એ લોકોની જમીન છે ને એ દિલીપભાઈ એટલે ખરાબ થઈ છે કે પહેલા ગુલાબની વાડીઓ હતી એ બધી નષ્ટ થઈ ગઈ. હવે એક વખત બહુ મોટું ફૂલોનું પ્રોડક્શન થતું હતું, ઉત્પાદન થતું હતું, લગભગ બધું બંધ થઈ ગયું. અને આપણે તમને કદાચ ખ્યાલ હોય તો વર્ષો પહેલા જયારે અમદાવાદમાં કે શહેરોમાં લારીઓ જામફળ વેચવા નીકળતી ત્યારે ધોળકાની વાડીના જામફળ એમ બોલતી, બૂમો પાડતા વેચવાવાળા કે આવી ગયા છે ધોળકાની વાડીના જામફળ. હવે ધોળકાની વાડીના જામફળ એ તમને ભાગ્યે જ ખાવા મળે. એક જ ખાલી મને વટામણમાં એ સિઝન હતી જામફળની અને મને માત્ર વટામણમાં લારી મળી કે જ્યાં મને એ જામફળ મળ્યા. બાકી મેં પૂછ્યું કે આ બધું તો કે બધું બંધ થઈ ગયું, આ બધું થતું જ નથી. હવે ગુલાબના ફૂલોનું જે ઉત્પાદન થતું હતું ને એ લોકો સારું કમાતા હતા એ બંધ થઈ ગયું. અને આજે તદ્દન આજે ઘઉં કે ચોખા કે એવું ડાંગર કે પકવે છે લોકો, અને એ મેં જોયો એનો જે એમને બતાવ્યું મને, એ લોકો જ એ જ ખાય છે. તો મને બતાવ્યું તો એની આપણને જોઈને જ આપણને એમ થાય કે આની કિંમત વધારે ના ઉપજે, એટલે એમને કિંમતમાં માર પડ્યો છે.